તમારું સ્વાગત છે મારી ચેનલ શ્રી હરિ રસોઈ ઘરમાં। આજે આપણે બનાવીશું જયપુરના સુપ્રસિદ્ધ એવા પોશવડા। તો શું તમે પણ મારી જેમ દર વર્ષારે ચણાના લોટના એક જ સ્વાદના ભજીયા અથવા તો ગોટા ખાઈ અને કંટાળી ગયા છો? તો એક વખત ચોક્કસથી આ વરસારામાં મિક્સ કઠોળના એકદમ નવી રીતે બનતા આ ભજીયા જરૂરથી ટ્રાય કરજો। ખૂબ જ સરળ છે બનાવવા અને તેની સાથે જ ગ્રીન ચટણી સાથે ખૂબ જ સરસ એવા ટેસ્ટી લાગે છે। એક વખત જરૂરથી બનાવી અને ટ્રાય કરજો। ચાલો બનાવવાનું શરૂ કરીએ। સૌ પ્રથમ મેં અહીંયા મિક્સર જાર લઈ લીધું છે, તેની અંદર આપણે આદુ અને મરચાં એડ કરી દઈશું। ત્યારબાદ મેં અહીંયા ચોળા કોળ અને મગની દાળને પહેલાંથી જ પલાળી અને લઈ લીધી હતી। તમારી પાસે ટાઈમ ના હોય તો તમારે તેને 2 કલાક માટે ગરમ પાણીમાં પલાળી દેવાની। ત્યારબાદ આપણે અધ કચરું એવું વાટી લેવાનું છે મિક્સરની અંદર, આપણે પાણી એડ નથી કરવાનું। ત્યારબાદ ઝીણા કાપેલા લાલ અને લીલા મરચાં એડ કરીશું, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું પાવડર, વરિયાળી અને વાટેલા ધાણા મરી નાખી દઈશું અને બધી વસ્તુને મિક્સ કરી લઈશું। આપણે આ બેટરમાં સોડા અથવા ઈનોનો ઉપયોગ નથી કરવાનો, માત્ર 5 થી 10 મિનિટ માટે ફેટીશું એટલે તરત જ તમે જોઈ શકશો કે આપણા બેટરનો કલર જે છે તે ચેન્જ થઈ ગયો હશે। હવે તેની અંદર આપણે આખા કઠોળ થોડાક એવા એડ કરીશું અને ત્યારબાદ ઝીણી કાપેલી પાલક એડ કરી દઈશું ને થોડોક એવો બાઇન્ડિંગ માટે ચણાનો લોટ એડ કરી દેવાનો છે, ગ્રીન ધાણા એડ કરી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે કડાઈની અંદર તેલ ગરમ કરવા માટે મૂકી દેવાનું છે। તો અહીંયા આપણું તેલ સારી રીતે ગરમ થાય તેને એક વખત આપણે ચેક કરી લેવાનું છે અને ત્યારબાદ નાના મીડિયમ સાઇઝના આપણે ભજીયા તેની અંદર તેલની અંદર મૂકતા જવાનું છે અને બંને સાઈડથી સારી રીતે ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન એવો કલર થાય ત્યાં સુધી તેને તળી લેવાના છે। તો આ કઠોળના ભજીયા ખાવામાં ખૂબ જ ટેસ્ટી એવા લાગતા હોય છે। એક વખત ઘરે જરૂરથી બનાવીને ટ્રાય કરજો। ખૂબ જ સિમ્પલ અને સરળ રેસીપી છે। ગરમા ગરમ ભજીયાને ગ્રીન ચટણી સાથે આપણે સર્વ કરીશું। તો જોતાં જ આપણા ભજીયા બની અને તૈયાર થઈ ગયા। તો છે ને ખૂબ જ સરળ અને ટેસ્ટી રેસીપી। તો તમને મારી આ જયપુરના સુપ્રસિદ્ધ પોશવડાની રેસીપી કેવી લાગી એ મને જરૂરથી જણાવજો। આજ માટે આટલું જ, ફરી મળીશું નવી રેસીપી સાથે।